તો સંગમ સ્નાનથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ ટીમ આપણે બતાવી રહી છે, ત્યારે દૂર દૂરથી મહાકુંભમાં ઉમટી રહ્યા છે સાધુ સંતો સહિત ભક્તો। સિદ્ધપુરના શાસ્ત્રીગણ પહોંચ્યા પ્રયાગરાજ મહાકુંભમાં। ગુજરાત ફર્સ્ટની સિદ્ધપુરના શાસ્ત્રીજી સાથે ખાસ વાતચીત, જેમાં પ્રયાગરાજને તીર્થનું ક્ષેત્ર કહેવામાં આવે છે। શાસ્ત્રીજીએ જણાવ્યું, તીર્થ ક્ષેત્રમાં આવવાથી પાપ નષ્ટ થાય છે, મહાકુંભમાં આવી ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ। પ્રયાગરાજના મહાકુંભ અવસરમાંથી દેશમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। આજે જેને કહી શકાય કે આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે તો જે શ્રદ્ધાળુનો પ્રવાહ છે અવિરત વધ્યો છે, ત્યારે ગુજરાતના તીર્થભૂમિ કહેવાતી સિદ્ધપુરમાંથી જે યાત્રીઓ આવ્યા છે, સિદ્ધપુરથી જે કહી શકાય કે આ પ્રયાગરાજ તીર્થ છે, એમ સિદ્ધપુર પણ એક માતૃશ્રાદ્ધ માટે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત અને ધાર્મિક નગર છે, અને ત્યાંથી જે આચાર્ય મહારાજ આવ્યા છે એમની સાથે બીજા સિદ્ધપુરવાસીઓ પણ છે। આપણે જ પૂછીએ, મહાકુંભમાં આવ્યા છો, કેવી અનુભૂતિ? આ 144 વર્ષ પછી યોગ આવ્યો છે। આપનું નામ અને સહિત આપ જણાવશો? મારું નામ છે વિશ્વનાથભાઈ આચાર્ય, અને મારા ગુરુજી મને કાલુ મહારાજ તરીકે પોકારે છે, અને લોકો પણ મને નામે જ ઓળખે છે। તીર્થ ક્ષેત્રના અંદર પ્રયાગરાજ એટલે તીર્થોનો રાજા કહેવાય। એનું કારણ મંત્રમાં પણ કીધું છે, તમ રાજા સર્વ તીર્થાનામ તમેવ જગત પિતા યાચિતામ તીર્થમે દેવઈ સર્વ પાપઈ પ્રમુચ્યતે। તીર્થ ક્ષેત્રમાં જવાથી કોઈ પણ માણસના પાપો નષ્ટ થઈ જાય છે, બળી જાય છે। એમાં પણ મહાકુંભનો પર્વ એક 6 વર્ષે આવે છે, જેને આપણે અર્ધકુંભ કહીએ છીએ। 12 વર્ષે આવે છે, એને પૂર્ણ કુંભ કહીએ છીએ, અને 144 વર્ષે જે આવે એને પૂર્ણ મહાકુંભ કહીએ છીએ। અને પૂર્ણ મહાકુંભ એટલે ગંગા યમુના અને મા સરસ્વતીનું ત્રિવેણી સંગમ પ્રયાગરાજના અંદર થાય। 7 અખાડા છે, એના પૈકી બીજા અખાડા એમ કરીને 13 અખાડાઓ છે। એના અંદર અખાડાઓના અંદર જે પણ સાધુ સંતો રમતા જોગી કંદરાઓમાં પહાડો પર અરણ્યના અંદર જે તપસ્યા કરતા હોય, હિમાલયના અંદર જે તપસ્યા કરતા હોય, અનોખી વાત એ છે તમને મને મીડિયા દ્વારા પંચાંગ દ્વારા કોઈ પણ રીતના ખબર પડે તો આપણે કુંભનો સમય થયો, એને કંદરાઓમાં બેઠેલા જે સિદ્ધો છે એમને એ સમય ખબર પડી જાય તો આ કુંભનો સમય એટલે કુંભનું કેટલું મહત્વ હશે। તો એમનું જે તપ ચાલતું હોય એ તપમાંથી ઉઠી અને કુંભના અંદર શાહી સ્નાન કરવા આવે છે। આ ફેર તો અખાડા પરિષદના અંદર નિર્ણય લેવાનો, તો શાહી સ્નાનની જગ્યાએ અમૃત સ્નાન તરીકે એનું નામ આપવામાં આવ્યું, જે આપણો સનાતનનો શબ્દ છે। અને મારા ગુરુ મહારાજ જે આબુના સિદ્ધ મહાયોગી છે, એમની કૃપા એમના આશીર્વાદથી અહીંયા અમે આવ્યા। ગુરુ મહારાજ ચંદનગીરી બાપુના આશીર્વાદથી આ પ્રયાગના અંદર સિદ્ધપુરથી અમે સર્વે બ્રાહ્મણો હજારો કરોડોની સંખ્યામાં, એવું કહેવાય છે તો 29મી તારીખે જે સ્નાન છે મૌની અમાવાસ્યા, 12 કરોડથી વધારે લોકો સ્નાન કરવાના છે, અને ડૂબકી મારી અને પોતાના પાપોમાંથી મુક્ત થશે, પુણ્યની પ્રાપ્તિ થશે। અત્યારે અમે અમારા અહીંયા કુશલ ભારતી બાપુના આશ્રમમાં પધાર્યા છે। બાપુનો આગ્રહ હતો, અહીંયા આવ્યા છીએ અમે, બાપુના દર્શનનો લાવો લીધો, આશીર્વાદ લીધો। અનેક સંતો, અનેક સંન્યાસીઓ, દરેક અખાડાના મહાન સંતો અહીંયા આવેલા છે, જે તપસ્વી છે, એમના દર્શન કરવા આ વારે વારે મળતું નથી। 144 વર્ષ કદાચ જે સિદ્ધો સંતો હશે એમના સિવાય આના પહેલા જે કુંભ થયો એના અંદર લોકો હતા નહીં, અને 144 વર્ષ પછી થશે તો એમાં આપણે કોઈ બધા હઈશું નહીં। તો આ પૃથ્વી ઉપર આપણે આ સમયે છીએ, એ ભગવાનની બહુ મોટી દેન, ભગવાનનો આશીર્વાદ। અને મહાકુંભનો પર્વ જો તમે ન માની શકો તો એવું સમજાય તો આ પૃથ્વી ઉપર જન્મ લીધા પછી જો આ પ્રયાગરાજ જેવા તીર્થમાં મહાકુંભ ચૂકી ગયા તો સમજો તો તમે ઘણું બધું ચૂકી ગયા છો। જે લોકો નથી આવતા, એમના પરિવારવાળા જે અહીંયા આવ્યા છે, એ પણ અહીંયાની માટી, અહીંયાનું જળ લઈ જાય, અને ફરી પાછો જે પર્વ આવે છે 3 તારીખે વસંત પંચમીનો, એ દિવસે જો એ લોકો પણ સ્નાન કરે તો શંકરાચાર્યજીનું કહેવું છે તો જેટલું પુણ્ય અહીંયા આવીને મળે છે એટલું જ પુણ્ય એ લોકોને ઘરે બેસીને પણ મળે છે। એવું આ પ્રયાગ તીર્થ। બોલ શ્રી પ્રયાગરાજ કી, આબુ રાજ કી જય।
તો આ હતા સિદ્ધપુરના શાસ્ત્રીજી અને તીર્થયાત્રીઓ જેને કહી શકાય કે આ મહાકુંભના અવસરે આવ્યા છે અને એક જેને કહેવાય આધ્યાત્મિક સંગમમાં ડૂબ્યા છે. સંગમમાં તો ત્રિવેણી સંગમમાં તો સ્નાન કરી જ છે, પણ આધ્યાત્મિક સંગમમાં ડૂબ્યા છે અને દરેક જે સાધુ સંતોના અખાડા છે, શિબિરો છે, તેમાં ડીસા હોય, પાલનપુર હોય, બનાસકાંઠાનું ધાનેરા હોય કે સિદ્ધપુર હોય, આ તમામ લોકો અત્યારે જે કહી શકાય એક એક આશ્રમોમાં અહીં જોવા મળી રહ્યા છે. કેમેરામેન વિકી ઠાકોર સાથે ધર્મેશ વૈદ, પ્રયાગરાજ.